ओके चलो आई गया बधा हवे 15 એટલે 14 જણા આયા છે બરાબર ચલો ओके स्टार्ट करिए આગળ ओके चलो दीप आई गयो છે ओके હવે જુઓ મર્યાદાની અંદર પહેલી મર્યાદા આપણને આપેલી છે જુઓ ફર્સ્ટ મર્યાદા બોર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુને જ લાગુ પાડી શકાય આ જે મોડેલ છે ફક્ત તમે હાઇડ્રોજન માટે જ લાગુ પાડી શકો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે બરાબર જેમ તમારો પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ચલો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો સ્વાભાવિક વસ્તુ છે એ જે સૂત્ર આપણે ભણીને આયા એ સૂત્ર વધારે સંકીર્ણ બને છે અને એની તરંગ લંબાઈ પણ વધારે સંકીર્ણ બને જેને આપણે ઉકેલવી અથવા તો એને સમજવી થોડી ટિપિકલ પડે છે ગઈકાલે આપણે મેં ચર્ચા કરી હતી તમને પાસવન સિરીઝ સમજાઈ હતી હા પહેલા પેલી લાયમન સિરીઝ સમજાઈ હતી બામર સિરીઝ પાસવન બ્રેકેટ પણ આ બધી શ્રેણી જે છે એ ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે જ આપણને આવી લાગે છે પણ જેમ જેમ તમે પરમાણુ ક્રમાંક વધે તેમ આ વધારે સંકીર્ણ બની જાય જેને સમજવી થોડી અશક્ય લાગે એમ થોડીક આપણે એનું વર્ક વધી જાય મેથેમેટિકલ વર્ક ચલો તેને ફક્ત બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા પરમાણુ સુધી લાગુ પાડી શકાતું નથી હાઇડ્રોજન જેવા પરમાણુ માટે બોર મોડેલની પદ્ધતિ એક કરતા વધુ ઇલેક્ટ્રોનના પરમાણુના વિશ્લેષણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે અહીં સમજાઈ શકાતું નથી એટલે પહેલી એની નિષ્ફળતા શું થઈ ફર્સ્ટ નિષ્ફળતા એની અથવા તેની મર્યાદા શું છે ફક્ત હાઇડ્રોજન જેવા પરમાણુને સમજાઈ શકાય બરાબર વધારે પરમાણુ ક્રમાંક વાળા અથવા તો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે એને આપણે સમજાઈ શકાતું નથી બરાબર પરંતુ તેને કોઈ સફળતા મળી નથી દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારી ન્યુક્લિયસની સાથે જ નહીં પણ બીજા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે હવે તમે જુઓ હાઇડ્રોજનની અંદર જ એવું છે ખાલી હાઇડ્રોજન પરમાણુ જ એવો છે કે જેની અંદર એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે આ રીતે બરાબર તો હાઇડ્રોજનની જગ્યાએ તમે હિલિયમ લિથિયમ કોઈ પણ તમે લો તો અહીંયા આગળ પ્રોટોનની સંખ્યા વધવાની એ રીતે ઇલેક્ટ્રોનની પણ સંખ્યા વધવાની તો 2n² પ્રમાણે ભરાય તમને યાદ હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય બીજી કક્ષાની અંદર અહીંયા આગળ તમે લખશો 2 નો વર્ગ એટલે 4 બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે તો 8 ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોન જે છે એ આની સાથે આંતરક્રિયા કરવાના દરેકની પોતાની આંતરક્રિયા અલગ અલગ થવાની અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડવાનું અને એની સમજૂતી આપણને બોર વાત આપતો નથી આ ફક્ત એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન ધરાવતું જે સ્ટ્રક્ચર છે એને સારી રીતે સમજાઈ શકાય પણ બહુ ઇલેક્ટ્રોન અથવા તો વધારાના જેમ જેમ તો પરમાણુ ક્રમાંક વધે એને સમજાઈ શકતું નથી આ પહેલી એની નિષ્ફળતા અથવા તો એની મર્યાદા આટલી વસ્તુ સમજ પડે જો બોર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ સંકળાયેલું છે તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં અનિવાર્ય પ્રમાણે દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળનો સમાવેશ કરતું નથી હવે અહીંયા તમે જોશો કે આ વચ્ચે આંતરક્રિયા થાય તો આ બે વચ્ચે પણ થવાની આ બે વચ્ચે પણ થવાની આ આંતરક્રિયાઓ આપણે સમજી શકતા નથી આ ન્યુક્લિયસ સાથે સમજી શકાય છે પણ એની પોતાની આગવી આ બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થાય અપાકર્ષણ થવાનું ત્યાં પણ વિદ્યુત બળ લાગશે આ બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ લાગશે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વસ્તુ એ સમજાઈ શકતું નથી તો આ પહેલી એની મર્યાદા થઈ સમજ પડી આમાં બોલો હેલો ફર્સ્ટ મર્યાદામાં સમજ પડી ઓકે ચલો એના પછી નેક્સ્ટ માં જુઓ બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ સાચી રીતે પૂર્વાનુમાન કરે છે તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિની સાપેક્ષ તીવ્રતા સમજાવી નહીં શકતું તમે જે કંઈ મેં તમને સમજાવ્યું એની અંદર સૌથી પહેલા પેલી આપણી લાયમન શ્રેણી હતી બરાબર પછી બામર શ્રેણી આવી પછી એના પછી પાસવન બ્રેકેટ પણ એની અંદર તમે જોજો તેમ તેમ શું થાય તરંગ લંબાઈ તમે જોજો નજીક રહેતી જાય છે બધાની સાપેક્ષ તીવ્રતાઓ ઘટતી જાય છે એ સાપેક્ષ તીવ્રતાઓ શા માટે ઘટે છે એ પણ આપણને સારી રીતે સમજાઈ શકતું નથી બરાબર તો આ પણ એક એની મર્યાદા થઈ ગઈ હાઇડ્રોજન વર્ણપટના ઉત્સર્જન વર્ણપટમાં કેટલીક દ્રશ્ય આવૃત્તિઓ ની તીવ્રતા ઓછી અને બીજી તીવ્રતા વધુ છે શા માટે આવું એ પણ આપણને નહીં સમજાઈ શકું પ્રાયોગિક અવલોકન દર્શાવે છે કે કેટલીક સંક્રાંતિ અન્ય કરતા વધારે માનીતી છે બરાબર કેટલીક સંક્રાંતિ અમુક જગ્યાએ ના થવી જોઈએ એ પણ સૌથી વધારે થઈ જાય છે એટલે માનીતી ગણીએ છીએ આપણે કે ભાઈ એ સંક્રાંતિ થાય છે જ ઓલરેડી બરાબર બોરનું મોડેલ તીવ્રતાના ફેરફાર સમજાવવામાં પણ અશક્ત છે બરાબર તો બે વસ્તુ અહીંયા આગળ બને છે એક તો પહેલા પેલું ઇલેક્ટ્રોન વચ્ચેની જે આંતરક્રિયા છે સમજાઈ નહીં શકતું સેકન્ડ થિંગ તમે એ યાદ રાખો કે એમની સાપેક્ષ તીવ્રતા જે વર્ણપટ આપણને બતાવવાનો છે એ સાપેક્ષ તીવ્રતા ખાલી બે આ લાઈન લખીને આવતા રહો ને તો બી 2 માર્ક આપી દેશે સમજ્યા તમે આ બે લાઈન એકલી લખીને આવતા રહો ને બાકીનું કશું નહીં લખો ને તો પણ 2 માર્ક તમને મળી જશે એટલે એને ધ્યાન રાખજો પહેલા પેલી ઇલેક્ટ્રોન વચ્ચે થતી આંતરક્રિયા નથી સમજાઈ શકતું સેકન્ડ થિંગ શું બતાવે છે સાપેક્ષ તીવ્રતા એ સમજાવવામાં નિષ્ફળ છે આને આપણે કહીશું બોર મોડેલની નિષ્ફળતાઓ અથવા તો તેની મર્યાદાઓ ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો
હેલો, ઓકે, ચલો. હવે અહીં છેલ્લી લાઈનમાં જુઓ લખ્યું છે કે બોર મોડેલનું પરમાણુ મનોહર ચિત્ર રજૂ કરે છે. આ થોડીક અલંકારિત ભાષામાં લખેલું છે, થોડીક આમ સારી ભાષા હોય ને એની અંદર લખેલું છે. મનોહર લાગે છે, મનને હરી લે એવું લાગે છે, મનોહર, બરાબર. પણ વાસ્તવિકતાની તમે જાણો છો કે જેમ જેમ તમે પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ મુશ્કેલી આપણી પર વધતી જાય છે, એટલે કે આપણે એને સમજાવી શકતા નથી. હા, સિંગલ પરમાણુ એટલે તમે કહી શકો કે હાઇડ્રોજન જેવા પરમાણુ છે, બરાબર, એને આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. તેને જટિલ પરમાણુ માટે લાગુ પાડી શકાતું નથી. જટિલ પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત મૂળભૂત રીતે અલગ પડતા નવા વાદનો ઉપયોગ કરવો પડે છે. આવું કોઈ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, દાખલા તરીકે ભાઈ કે આની અંદર કે ભાઈ બોહરવાદ પણ આપણને સારી રીતે નહીં સમજાઈ શકતું, પછી એના માટેનો વિકલ્પ કયો? તો એના માટેનો વિકલ્પ છે ક્વોન્ટમવાદ, નવવાદ. જે તમે ભવિષ્યમાં આગળ જતા જ્યારે તમે બીએસસી અથવા તો તમે જો કોઈ એવી લાઈનમાં જશો, ખાસ કરીને એન્જિનિયરિંગની અંદર, એ તમે ક્વોન્ટમવાદ તમને અનુસરશો અને ક્વોન્ટમવાદ તમે ભણશો. હાલ પૂરતી આપણે કોઈ ચર્ચા કરતા નથી. તો આ સાથે અહીં તમારું ચેપ્ટર પૂરું થાય. અહીંયા આગળના બે મુદ્દા ખાસ યાદ રાખવાના. બોહરવાદ પહેલું ઇલેક્ટ્રોન વચ્ચેની જે આંતરક્રિયા છે એ સમજાઈ શકતો નથી, એટલે કે વધારે ઇલેક્ટ્રોન વાળો જે પરમાણુ હોય એ સમજાઈ શકતો નથી. સેકન્ડ થિંગ આપણે એટલું યાદ રાખજો કે અહીં સાપેક્ષ જે આવૃત્તિનો આપણે આલેખ બનાવીએ છીએ અથવા તો જે વર્ણપટ બનાવીએ છીએ એની સાપેક્ષ તીવ્રતા સમજાવવામાં નિષ્ફળ છે. આ બે બાબત આટલી લખીને આવશો તો 2 માર્ક તમને રોકડા મળશે. બાકીના કોઈ ગપ્પા ના મારશો. અને બીજી કોઈ પણ બાબત તમે ઉમેરશો તો તમે ગપ્પાની અંદર ગણાઈ જશો, તમારા માર્ક આવશે નહીં. એટલે મહેરબાની કરીને આ વસ્તુ યાદ રાખજો. ચલો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ આપણે. આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો. સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરીએ. ચલો સ્વાધ્યાયની અંદર પહેલો ને બીજો દાખલો તમારો નથી, કટ કરેલો છે. જો 12.1 12.2 નથી, બરાબર. 12.3 થી આપણે શરૂઆત કરીએ. તો 12.3 12.3 ની અંદર આપણને શું કીધું છે? કોઈ આવ્યું? વ્રજ. ચલો ભાઈ રોલ નંબર બધા લખતા રહો હો. શરદી થઈ ગઈ ભાઈ મને. ચલો ધ્યાન રાખજો. ચલો હવે અહીંયા 40 મિનિટ થાય એટલે ફરી પાછું આપણે રીજોઈન થવાનું છે. હવે તો બધા પરિચિત થઈ ગયા છો, બરાબર. ચલો 12.3 થી આપણે શરૂઆત કરીએ. વર્ણપટ રેખાની પાસવન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે? પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ એ આપણે શોધવી છે. ચલો પાસવનનું સૂત્ર શું થાય? વ્યાપક સ્વરૂપ આપણે લખવા જઈએ તો વ્યાપક સ્વરૂપ પરથી આપણે લઈએ, બરાબર. સ્વરૂપ તો 1 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ r 1 n સ્ક્વેર માઇનસ 1 m સ્ક્વેર. આ સૂત્ર બને. જો n બરાબર તમે 1 લો તો એ લાઈનમાં n બરાબર 2 લો તો કઈ થશે? n બરાબર 2 લઈએ તો 52 અને n બરાબર 3 લઈએ તો કઈ થશે? પાસવન શ્રેણી થશે. તો પાસવન માટે તમે લખશો પાસવન શ્રેણી. મેં ગઈકાલે આ બધી વસ્તુ સમજાવી છે, યાદ છે ને? માટે તરંગ લંબાઈ નું સૂત્ર, બરાબર. 1 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ r 1 માટે લાઇમન, 2 માટે બામર અને 3 માટે પાસવન થશે. તો અહીંયા આગળ 3 નો વર્ગ થઈ જાય માઇનસ 1 m સ્ક્વેર. અને m બરાબર અહીંયા આગળથી તમે શરૂ કરશો 4 5 6 થી શરૂ કરશો ઇન્ફાઇનાઇટ સુધી જશો, બરાબર. તથા r બરાબર ગઈકાલ સૂત્ર તાર્યું છે, એનું મૂલ્ય પણ તાર્યું છે. આ બધી વસ્તુ મેં સમજાવી છે, યાદ કરી લોજો, બરાબર. ચલો તો અહીં r બરાબર 1.097 into 10⁷ મીટર ઇન્વર્સ, બરાબર. ચલો હવે આ વેલ્યુ અહીંયા આગળથી હવે મારે જોઈએ છે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ. તો પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે m બરાબર ઇન્ફાઇનાઇટ લો. જેમ આનું મૂલ્ય વધશે તેમાં તરંગ લંબાઈ ટૂંકી થશે, એનું મૂલ્ય ઘટી જશે. અહીં જોઈ શકો છો તમે therefore 1 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ r, બરાબર.
1/3 નો વર્ગ ઓછા 1/∞ નો વર્ગ બરાબર. ચલો આનો શું જવાબ આવે? 1/∞ નો વર્ગ એટલે કોમલ બોલ તો 1/∞ નો વર્ગ શું થાય? હેલો કોમલ, સંભળાય છે મારો અવાજ? શ્રી નો વર્ગ 1/∞ નો વર્ગ 0 થાય. 1/∞ એટલે 0 થશે એટલે આખો ભાગ 0 થઈ જશે. આ ભાગ 0 થાય તો અહીંયા તમારી જોડે આવશે r into 1/9 minus 0 થઈ ગયું. therefore થશે r by 9. therefore અહીં તમે લખશો 1/λ is equal to r by 9. આના પરથી મારે લેમ્બડા જોઈએ તો લેમ્બડા is equal to લખાશે શું 9 by r. તો 9 r ની વેલ્યુ આપણને ખબર છે 1.097 into 10 raised to 7. તો સ્વાભાવિક વસ્તુ પહેલા હું 7 ઉપર લઈ જાઉં તો અહીંયા લખાય 9 ગુણ્યા 10 ની 7 ઉપર જાય એટલે શું થાય -7 થાય. ગણતરીમાં આ બધી વસ્તુ ધ્યાન રાખજો. 97 બસ હવે આ બેનું કેલ્ક્યુલેશન કરો. therefore આપણે જોઈએ છે લેમ્બડા બરાબર શું થશે એ જોઈએ ગણતરી કરીએ. એલસી એક મિનિટ ચલો 9 ભાગ્યા 1.097 is equal to તમારી જોડે 20 401 અને 10 ની -7. હું અહીંયા આગળ આને 2 પોઈન્ટ ખસેડી લઉં એક ને એક 2 પોઈન્ટ ખસેડી લઉં 820.41 લખાય ગુણ્યા એ 2 પોઈન્ટ ખસેડ્યા ધેટ મીન્સ અહીંયા એટલે અહીંયા થશે 820 નેનોમીટર. આ તમારી લેમ્બડાનું સૂત્ર આવ્યું. બોલો છે કોઈ કન્ફ્યુઝન આની અંદર? દરેક જણા બાકીના બધાનો પ્રશ્ન ઓકે ચલો બાકીના કોઈને ખબર ના પડી તો મને પૂછજો કે ઓકે અહીં ધ્યાન આપો. આપણું વ્યાપક સ્વરૂપ ગઈકાલે મેં તમને આ લખાયું હતું બરાબર. આ વ્યાપક સ્વરૂપો ઉપરથી તમારે લેવાનું. જો n બરાબર તમે 1 લઈ લો અહીંયા આગળ તો n બરાબર જ્યારે 1 લો છો તો એ કઈ સિરીઝ બતાવશે આપણને? લાઇમન સિરીઝ બતાવે. લાઇમન શ્રેણી બતાવે. યાદ રાખજો n બરાબર જો હું 2 લેવું તો એ મને બામર શ્રેણી બતાવે બરાબર. n બરાબર હું 3 લઈશ તો એ મને બતાવશે પાસવન શ્રેણી બતાવશે. n બરાબર હું 4 લેવું તો મને બ્રેકેટ શ્રેણી બતાવશે બ્રેકેટ. અને n બરાબર હું 5 લઈશ તો મને ફંડ શ્રેણી બતાવશે. આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો અહીંયા આગળ n બરાબર 1 માં મૂકવાની કોઈ શક્યતા નથી કારણ કે મારે જોઈએ પાસવન. 2 નથી મૂકાય 3 મૂકીશ. અહીં 3 મૂકીલા સૂત્ર બન્યું. અહીં m સ્ક્વેર m ની વેલ્યુ હંમેશા આના કરતા વધારે આવે 4 5 6 એ રીતે જાઓ ઇન્ફાઇનાઇટ સુધી. ક્લિયર? હવે જો તમે આનું મૂલ્ય જેમ જેમ વધારશો બરાબર એટલે આનું મૂલ્ય ઓછું થશે તો આનું મૂલ્ય ઓછું થશે અને એનો 1 છે. માટે અહીંયા આગળ તમે જોઈ શકો જેમ તમે આનું મૂલ્ય ઓછું લોશો તેમ લેમ્બડાનું મૂલ્ય પણ ઓછું આવશે એટલે મોટું લોશો તેમ. તો એનો મતલબ કે 4 5 6 જેમ જેમ આગળ વધશો તેમ લેમ્બડા ઘટતી જવાની. તો સ્વાભાવિક વસ્તુ મને ટૂંકામ ટૂંકી પૂછી છે એટલે હું લેમ્બડા બરાબર અહીંયા આગળ m બરાબર ઇન્ફાઇનાઇટ મૂકીશ. માટે મેં અહીં લખ્યું કે ટૂંકામ ટૂંકી તરંગ લંબાઈ માટે શું મુકાય? અહીં ઇન્ફાઇનાઇટ. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે મોટા મોટી તરંગ લંબાઈ શોધો તો કયું મુક્તામાં? બોલો કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે મોટા મોટી તરંગ લંબાઈ શોધો પાસવનની તો તમે કઈ શું મૂકતા? m બરાબર શું મૂકતા? 4 5 6 ઇન્ફાઇનાઇટ બધી કઈ વસ્તુ લેતા મોટા મોટી તરંગ લંબાઈ માટે? આના પૈસા છે હું ધ્યાન રાખજો. આ વસ્તુ સમજવાના. જો તમે ઇન્ફાઇનાઇટ મૂકશો શું લખાય? ટૂંકી તરંગ લંબાઈ આવે. પણ જો તમે 4 મૂકશો પહેલી અહીં 4 મૂકી દો 4 નો વર્ગ કરશો તો એ શું થશે? મોટા મોટી તરંગ લંબાઈ આવશે. સમજ પડ્યા? હેલો ઓકે ચલો આ રીતે હવે એનું કેલ્ક્યુલેશન કરીને આ રીતે જવાબ લાવવાનો હોય છે. હવે વિચારો તમે તો અહીંયા આગળ મેં બામણ શ્રેણી પૂછ્યું બામણ શ્રેણી પૂછ્યું તો બામણ માટેનું સૂત્ર શું થતું? અહીંયા આગળ 2 થઈ જતો. ક્લિયર? અહીંયા આગળ m ની જગ્યાએ મારે શું લખવું પડતું? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા આગળ બામણ શ્રેણી લખી દો ખાલી બામણ કરી દો. ઇન્ફાઇનાઇટ અહીં મૂકી દો આ 0 થશે અહીં 2 નો વર્ગ થઈ જશે 2 નો વર્ગ અહીં આગળ 4 થશે તો અહીં આગળ આવી જશે 4 અહીં આગળ થઈ જશે તમારો 4 આ 1 upon આ કરી નાખવાના 10 raised to -7 એટલે અહીં 4. હવે આનો જવાબ લાવો એટલે તમે જુઓ 4 ભાગ્યા 1.097 is equal to તમારી જોડે આવશે 3.646 into 10 raised to -7 તો અહીંયા આગળ લખશો 364.6 10 raised to -9 therefore 364 નેનોમીટર.
સૌથી ટૂંકામાં ટૂંકી જો તરંગ લંબાઈ જો બાહ્ય શ્રેણીની હોય તો એ થાય તમારે 364 એટલે 65 તમે ગણી શકો 365 આ રીતેનું કેલ્ક્યુલેશન થાય બોલો સમજ પડી બધાને અમે બર્મર માટે પણ તમને કરીને બતાવી લાઇમન માટે પણ તમે વિચારી શકો છો પાસવર્ડ માટે વિચારી લીધી છે દાખલો બ્રેકેટ માટે ફંડ માટે તમને સૌથી લાંબામાં લાંબી સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તમે ગમે તે શોધી શકો છો જઈએ આગળ ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ચલો આગળ જઈએ આપણે હાજરી પૂરવાનું ભૂલતા નહીં હો બધાના નંબર વ્યવસ્થિત નાખજો ભાઈ દરેકના રોલ નંબર લખ્યા હો હાજરીમાં અને પાછું એમ ના થાય કે અહીંયા આગળ આવો તો તમે રોલ નંબર ના લખો તો પછી તમારો રોલ નંબર કેવી રીતે લખશે રોલ નંબર ખાસ લખજો ચલો એના પછી એક પરમાણુ 2.3 eV તફાત બે ઉર્જા સ્તરો વચ્ચે જુદો પાડે છે એક પરમાણુમાં અહીં તમને ડેલ્ટા E તમને કીધેલો છે એ તમને આપેલો છે 2.3 eV આટલો આપેલો છે જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે તમારે આવૃત્તિ આગળ શોધવાની છે તો દાખલા તરીકે ઉર્જા સ્તર અહીંયા આગળ આપેલા છે આ ઉર્જા સ્તર આપેલા છે આ ઉર્જા સ્તર આપણને આપેલા છે બરાબર આ E1 છે આ E2 છે આ બંનેનો જે તફાવત બતાવે છે ડેલ્ટા E જે છે એ આપણને બતાવે છે કેટલો 2.3 eV હવે તમને એવું કહે કે એ ઉચ્ચ સ્તરમાંથી ક્યાંથી જાય છે ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર આ દાખલા તરીકે વધારે ઉર્જાવાળું સ્તર છે આ વધારે ઉર્જાવાળુંથી નીચેની ઉર્જા સ્તર નિમ્ન છે તો એની અંદર જશે તો આ શું વિકિરણ બહાર ફેંકશે તે જે વિકિરણ બહાર ફેંકશે એની આવૃત્તિ આપણે શોધવી છે આવૃત્તિ કેટલી થાય તો જે બોહર મોડેલ હતો એનો બીજો અધિતર્ક બરાબર આઈ થિંક ત્રીજો અધિતર્ક હતો બરાબર એ અધિતર્ક મુજબ અથવા તો સ્વીકૃતિ મુજબ જે ડેલ્ટા E છે તો બોહર મોડેલ મુજબ તમે લખી શકો બોહર મોડેલ ની સ્વીકૃતિ મુજબ જે ડેલ્ટા E હોય એ હંમેશા h મ્યુ થાય બરાબર આ મ્યુ મારે શોધવું છે તો અહીં તમે લખશો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E upon h પણ ડેલ્ટા E જે છે એ EV માં છે તો મારે જૂલમાં ફેરવો કારણ કે EV માં જવાબ નહીં લવાય આવૃત્તિનો જવાબ EV માં ના આવે તો એને પહેલા પેલું GV માં EV માંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે થાય બોલો EV આપેલું છે એને જૂલમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું બોલો ના ભાગવાના નહીં આ ભૂલ કરશો તમે ધ્યાન રાખજો ગુણવાના જ્યારે જૂલમાં હોય તો એને EV માં કન્વર્ટ કરવા માટે શું લખવાનું ભાગવા પડે તો અહીં લખો એક નોંધ યાદ રાખજો જ્યારે દાખલામાં EV માંથી જૂલમાં ફેરવવું હોય ત્યારે EV ને 1.6 into 10 is to minus 19 વડે ગુણો બરાબર બીજી કન્ડિશન જ્યારે દાખલામાં જૂલમાંથી EV મેળવવું હોય ત્યારે 1.6 into 10 is to minus 19 વડે ભાગો આ ભાગાકાર કરવાનો છે બરાબર આ ધ્યાન રાખજો આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ નહીં તો આપણને તકલીફ થશે ચલો તો અહીંયા આગળ તમારે EV છે તો EV માંથી મારે જૂલમાં ફેરવા માટે શું કરવું પડશે ગુણવું પડશે અહીંયા આગળ તમે લખશો 2.3 into 1.6 to 10 is to minus 19 આખા જૂલમાં કન્વર્ટ થઈ ગયું બરાબર તો હવે એનો દાખલો આપણે ગણીએ બરાબર ચલો કદાચ પેન મારી ખાલી થવા આવી છે ચલો તો અહીંયા આગળ લઈ લઉં છું આવૃત્તિ મ્યુ બરાબર ડેલ્ટા E આપણને આટલો આપેલો છે 2.3 1.6 10 is to minus 19 છેદની અંદર પેન ગઈ ભાઈ ચલો અહીંયા આગળ h નું મૂલ્ય 6.67 10 is to minus 34
चलो 2.3 1.6 ભાગ્યા 6.67 ગુણ્યા 10 ની -19 વત્તા 34 19 એટલે એક વધ્યો 20 થયા 20 અને 14 એટલે 15 થયા તો ગુણ્યા અહીં 10 ની 15 ઘાત આવી જશે એટલે આમાંનું કેલ્ક્યુલેશન કરીએ બરાબર 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 is equal to also 0.55 0.55 આટલા હર્ટ્ઝ થાય અને આમ પણ લખી શકાય 5.5 into 10⁻14 હર્ટ્ઝ આ આવૃત્તિ આવી તમારી આ જવાબ આવ્યો બોલો છે કોઈ કન્ફ્યુઝન ચલો હેલો ઓકે ચલો આ બે નોંધ યાદ રાખી દો જૂલમાં ફેરવો હોય ત્યારે શું કરવાનું ઈવી માં ફેરવો હોય ત્યારે ઈવી માં હંમેશા ભાગાકારમાં જવાય અને જ્યારે જૂલ ઈવી નું જૂલમાં ફેરવો હોય તો એ હંમેશા ગુણાકારમાં જાય બરાબર આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ ચાલજો જો પરીક્ષામાં તમે ઉલટું કરી નાખશો ને તો પ્રોબ્લેમ થઈ જશે ભાઈ પ્રોબ્લેમ એટલે ભયંકર પ્રોબ્લેમ થઈ જાય જો આને તમે 1.6 વડે ભાગી નાખશો તો આ 19 ઘાત થઈ જાય 19 ઘાત એટલે તો પ્રચંડ થઈ જશે અહીંયા આગળ જે આવૃત્તિ કદાચ આપણે જિંદગી વિચારી ના હોય એટલી બધી આવૃત્તિ આવી જશે બરાબર તો સૌ નો ડાઉટ હું તમને આ પ્રોસેસ કરવાથી તમને ગેરફાયદો શું થશે એ હું તમને કીધું કદાચ આવું કરશો તો તમારો અડધો માર્ક કપાશે અડધાથી વધારે કપાશે નહીં તમે ગણતરીમાં ભૂલ કરી ધેટ મીન્સ કે તમારો અડધો માર્ક કપાય બરાબર તો પરીક્ષાની અંદર એટલી વસ્તુ યાદ રાખજો કઈ ગુણાકાર કે કઈ ભાગાકાર કરવાનો એ કરી તો આવજો તમે એવું વિચારતા નહીં કે ભાઈ ચલો આ ભૂલી ગયો આ વસ્તુ તો તમે થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે બરાબર આમ તો આનું પ્રોપર આઈડિયા શું છે 1 EV is equal to તમારી જોડે છે 1.6 into 10⁻19 જૂલ આ પ્રમાણ છે તો એ કે તમે કહી શકો 1 EV હોય ત્યારે આટલી જૂલ થાય તો આટલા EV માટે કેટલી તો આ બંનેનો ગુણાકાર અને છેદમાં 1 થઈ ગયો EV કેન્સલ થઈ ગયા આપણે 10મા ધોરણનું સ્ટેપ બનાવીએ છે ને એ વસ્તુ છે જો સમજાવું ફરી વાર અહીં જો અહીંયા આગળ તમે એવું સ્ટેપ બનાવી શકો જ્યારે 1 EV હોય જ્યારે 1 EV હોય ત્યારે 1.6 into 10⁻19 જૂલ માટે આપણને આપી છે કેટલી 2.3 EV હોય ત્યારે કેટલી આ 10મા ધોરણનો વ્યાજવાળા દાખલા તો આ બેનો આપણે ગુણાકાર કરતા હતા તો 2.3 EV ગુણ્યા 1.6 into 10⁻19 જૂલ છેદની અંદર આ જે હોય છેદમાં જાય 1 EV EV અહીં કટ થઈ ગયો આ બેનો ગુણાકાર કરો એટલે તમારો જોડે જવાબ આવી ગયો એનો એ જો 10⁻19 જૂલ તો આ EV માં થી જૂલમાં કન્વર્ઝન મેં બતાવ્યું બરાબર ક્લિયર હવે એનું ઉલટું વિચારો કે જો તમારે EV માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા કે તમારે ખાલી સ્ટેપ આ જ બદલવાનું અહીંયા આટલું આમ લખી આનું ઉલટું લખો 1.6 into 10⁻19 જૂલ હોય ત્યારે 1 EV બરાબર તો તમને અહીંયા જેટલા આપેલા હોય એના બરાબર કેટલા અને એમ કરીને તમે એના EV માં આ છેદમાં જતો રહેશે ક્લિયર સમજ પડી ને મેથ્સ વાળાને સ્લીપ નહીં પડે થોડું બાયોલોજી વાળાને થોડું વિચારવાનું રહે બરાબર ચલો 12.4 4 પર તો 12.5 ચલો 12.5 આપણને શું કહે છે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઊર્જા સ્થાનિક ઊર્જા એ આપણને આપેલી છે 13 EV આપણને આટલી આપેલી છે બરાબર આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેમાં કાઇનેટિક એનર્જી એ શોધવાની છે અને પોટેન્શિયલ એનર્જી શોધવાની છે ચલો શું કરીશું આની અંદર કોઈ આઈડિયા તમારામાંથી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપણે શોધી છે ધરાવસ્થાની ઊર્જા આપણને આપેલી છે ધરાવસ્થાની ઊર્જા એટલે શું કહેવાય એ તમારી બંધન ઊર્જા અથવા તો કુલ ઊર્જા થઈ ગઈ આગળ હેલો
કઈ રીતે લાવીશું આનો જવાબ કેવી રીતે લાવીશું આપણે આનો જવાબ લાવવો હોય તો કઈ રીતે આવે એમ પૂછું છું જો કુલ ઉર્જા બરાબરનું સૂત્ર કુલ ઉર્જા યાદ કરો કુલ ઉર્જા એટલે તમારી યાંત્રિક ઉર્જા થઈ આ કઈ ઉર્જા થઈ યાંત્રિક ઉર્જા બરાબર આપણે લખીએ છીએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ક્લિયર હવે ગતિ ઉર્જા તમે યાદ કરો ગતિ ઉર્જા બરાબર આપણે શું લખીએ છીએ 1/2 mv². આપણે આ સૂત્ર યાદ કરી લો હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન હંમેશા વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે ન્યુક્લિયસની આસપાસ આ વચ્ચેની એની ત્રિજ્યા થઈ અને વર્તુળાકાર માટે જરૂરી એવું બળ કયું કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એની માટે જરૂરી બળ કયું કોણ આવ્યું ચલો પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગે તો એની માટે જરૂરી બળ કયું તો ગુરુત્વાકર્ષણ બળ છે પણ એ ગુરુત્વાકર્ષણ બળ કોણ આપે છે તો એ કેન્દ્રગામી બળ એટલે કે કેન્દ્રગામી બળ એ આપણને ગુરુત્વાકર્ષણ બળની અંદરથી આપણને મળી રહે છે એ જ રીતે અહીંયા આગળ આ જે વિદ્યુત બળ છે બરાબર એ કેન્દ્રગામી બળના સ્વરૂપમાં આપણને મળે એટલે કે mv² upon r કેન્દ્રગામી બળ is equal to kq upon r². એટલે અહીંયા આગળ 1/4πε0 e² by r². આ સૂત્ર મળતું હતું r અહીંયા આગળથી કટ થાય therefore અહીંયા આગળ તમારું જોડે આવ્યું mv² is equal to 1/4πε0 e² by r. આ રીતનું સૂત્ર મળ્યું હું આને 1/2 વડે ગુણું અને આ બાજુ પણ 1/2 વડે ગુણી નાખું તો આ થઈ જશે તમારા જોડે mv² 1/2 mv² is equal to આ બે ગુણાશે એટલે 1/8πε0 e² by r. આ સૂત્ર આપણને મળે એટલે જ્યાં મને ગતિ ઉર્જા દેખાય છે ત્યાં આની જગ્યાએ હું લખીશું આના બરાબર આપણી જોડે સૂત્ર થશે 1/8πε0 e² by r. આ તમારું પહેલા નંબરનું સૂત્ર થયું એ જ રીતે સ્થિતિ ઉર્જા યાદ કરો સ્થિતિ ઉર્જા હંમેશા આપણે લખીએ -k એટલે 1/4πε0 e² by r k q1 q2 by r. આ ઇક્વેશન નંબર 2 થયું આ બંને વેલ્યુ આની અંદર પુટ કરો therefore અહીં આગળ તમારું જોડે સૂત્ર થશે કુલ ઉર્જા બરાબર કુલ ઉર્જા જેને આપણે E કહીએ E બરાબર તમારું જોડે સૂત્ર થશે 1/8πε0 e² by r. એટલે આમ પણ લખી શકો તમે ડાયરેક્ટ e²/8πε0 r માઈનસ આ પ્લસ છે પણ અહીં આગળ માઈનસ છે માટે અહીં લખીએ છે e²/4πε0 r. હવે અહીં 8 છે અહીં 4 છે એટલે આગળ આપણે 2 વડે ગુણીએ છીએ 2 વડે ભાગીએ છીએ એટલે ટોટલ થશે e²/8πε0 r minus twice e²/8πε0 r. therefore અહીંયા તમે જોઈ શકો છો આ બંનેનો છેદ સરખો છે e² - 2e એટલે અહીંયા ખાલી આવશે -e²/8πε0 r. આ કુલ ઉર્જા થઈ અને આ કુલ ઉર્જા આપણને આપેલી છે -13.6 eV. આનો જવાબ આટલો આવે છે બરાબર એ આપણને આપેલી છે ધરાવસ્થાની ઉર્જા એનો મતલબ શું થયો ચલો તો આના પરથી આપણે સ્પષ્ટ છે કે જો ગતિ ઉર્જા જે છે ગતિ ઉર્જાનું મૂલ્ય શું છે e²/8πε0 r. તો e²/8πε0 r ની જગ્યાએ માઈનસ નિશાની કાઢી નાખો ધેટ મીન્સ કે ગતિ ઉર્જા તેથી સ્પષ્ટ છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેને આપણે લખીએ છીએ 1/2 mv² is equal to e²/8πε0 r. આગળ માઈનસ નિશાની સિવાયની જે વસ્તુ છે એ કોણ છે તો 13.6 eV મળે બરાબર. હવે અહીંયા તમારે જોઈએ સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા અહીંયા તમે જોઈ શકો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું થશે તો એ નેગેટિવ આવશે. હવે અહીંયા કુલ ઉર્જા તમને જે આપેલી છે 8 ના ફોર્મમાં નીચે 8 છે તો સ્થિતિ ઉર્જા તમારે મેળવવી છે તો લખશો આ રીતે સ્થિતિ ઉર્જા is equal to -e²/4πε0 into r છે. હવે મારે અહીંયા આગળ 8 જોઈએ છે તો હું શું કરીશ 2 વડે ગુણીશ અને 2 વડે ભાગી નાખીશ તો અહીંયા આગળ 2 બરાબર into -2 બહાર કાઢી લો અને અહીં આવશે e²/8πε0 r થઈ જશે
તો e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન નોટ એટલે શું છે 13.6 હમણાં જ ભણ્યા આપણે તો -2 ગુણ્યા 13.6 ev થયું આ વેલ્યુ ને ગુણાકાર કરશો એટલે અહીં 6 ગુણા 12 2 વધી જાય 3 ગુણા 6 ને 7 2 એકા 2 એટલે 27.2 ev આટલી તમારી સ્થિતિ ઉર્જા આવે બોલો સમજ પડી આમાં कोई बात नहीं हो तो शायद बेडरूम में होगा शायद देख चलो चलो भाई 12 जना क्या हमने तो आखा 19-20 जना था बधा कहीं गया आई जाओ चलो फटाफट बधा फरी समझाई दो आ दाखलो चलो मने एम के चालू है फरी जोयुं मने त्यारे खबर पड़ी कि तमे बधा 40 मिनिट થઈ ગઈ હતી બરાબર જો અહીંયા આગળ તો કુલ ઉર્જા પરથી આપણે 13.6 ev તો મે અહીં સ્પષ્ટ છે કે આપણે 1/2 mv² બરાબર પણ શું લખાય e² / 8 પાઈ એપ્સિલોન નોટ r તો જો e² / 8 પાઈ એપ્સિલોન r છે આગળ અહીં માઈનસ નિશાનીને તમે ઇગ્નોર કરો તો અહીં ખાલી મૂલ્ય જ લેવું પડે ગતિ ઉર્જા કોઈ દિવસ માઈનસ તો હોય નહીં સ્વાભાવિક વસ્તુ છે તો અહીં 13.6 ev એ તમારી ગતિ ઉર્જા આવશે ક્લિયર આટલી સમજ પડે 13.6 ev હવે જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર જુઓ e² / 4 પાઈ એપ્સિલોન નોટ r છે બરાબર હવે અહીંયા હું 2 વડે ગુણી નાખું 2 વડે ભાગી નાખું हेलो हाँ बोलो चलो समझ पड़ी कि नहीं पाछो एक बार समझाओ ना हाँ चलो અહીંયા આગળ ધ્યાન આપો કુલ ઉર્જાનું સૂત્ર આપણી જોડે આટલું આવ્યું એ આપણે દરાવસ્થામાં આટલી ઉર્જા કીધેલી છે કે n બરાબર તમે 1 લઈ લો છો કારણ કે આપણે જાણીએ કે e² આ 13.6 ભાગ્યા n² એ સૂત્ર મુજબ આપણે લખવા જઈએ એટલે આ જ ઉર્જા તમને આપેલી છે હવે આનું સૂત્ર શું થાય કુલ ઉર્જાનું e² / 8 પાઈ એપ્સિલોન નોટ r આ સૂત્ર છે હવે જુઓ સ્પષ્ટ છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv² પણ 1/2 mv² બરાબર આપણે સાબિત શું કર્યું e² / 8 પાઈ એપ્સિલોન નોટ r હવે આ બંને સૂત્ર સરખા છે ખાલી આગળ નિશાની માઈનસ છે હવે આપણે બધા જાણીએ કે ગતિ ઉર્જા કદી માઈનસ ના હોઈ શકે એનું મૂલ્ય લેવાનું હોય તો મૂલ્ય તમારું સીધે સીધું મળી જાય કેટલું 13.6 ev આટલી સમજ પડી જાય હવે ગતિ ઉર્જા हाँ सर હવે તમે બીજી વસ્તુ વિચારો કે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ રહ્યું 1/4 પાઈ એપ્સિલોન નોટ e² / r આગળ માઈનસ નિશાની तो माइनस निशानी लीधी e² / 4 પાઈ એપ્સિલોન નોટ r આપણે લઈ લીધું હવે મેં શું કર્યું અહીં 8 લાવવા માટે અહીં કુલ ઉર્જાનું સૂત્રમાં મારે કન્વર્ટ કરવું છે તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા હવે 2 વડે ગુણશો એટલે 4 ગુણ્યા 8 થઈ ગયા તો આના બરાબર આખું સૂત્ર આ થઈ ગયું તો આના બરાબર આખું જે સૂત્ર છે એના બરાબર શું છે 13.6 ev તો અહીંયા મેં મૂકી દીધું 13.6 અને આગળ જે 2 હતા એ ગુણાકારમાં લઈ લો તો 27.2 ev આ તમારી સ્થિતિ ઉર્જાનું સૂત્ર એટલે ઉર્જા થાય બોલો સમજ પડી આવે हाँ सर ओके चलो हाँ सर एक सिंपल जो फॉर्म्युला है आना परથી આખું તમારે સ્ટ્રક્ચર બનાવીને પછી એનો જવાબ લાવવાનો છે બરાબર આ પેલી 11 માની હાજરી લખેલી દે તમારા રેકોર્ડ થઈ ગઈ ચલો અહીં ધ્યાન આપો હવે શું કહે છે આપણને પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો પરમાણુ હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે જેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો બરાબર હવે જુઓ ધરાવસ્થા તમને સ્ટ્રક્ચર દોરતા આવડે મેં શીખવાડેલું છે આ બધું બરાબર 12.1
6 ની અંદર કહીએ આપણે બરાબર. ધરાવસ્થામાં રહેલો હાઇડ્રોજન પરમાણુ દાખલા